કેટલા મર્યો ઓફર તો જ નહીં ને પાછો બોલશે એમણે આઢો શું શિખર હજેરા કરે ઘરમાં ગેડી ભરીને દૂધી મળી જાય ને તો હલવો ખાવો જ છે આ કોઈ 15-20 દાડા મહિના સુધી હલવો ખાવો જ છે. હાય મહિના સુધી પેલા ખર પડી જઈને તો મારું ભોગનાળું તોડી નાખશે. 4 મણ દૂધી ગાડી હમાય 1 મહિનો ખાયો કો કરવું પડશે અને સમજ દે અને કાદો એ આજો આમાં કાવ છે બસ દીદી સમસેન મારે કટિંગ કરો તો દેખાતી ફટાફટ કરો છેમ્બડે પાછું પણ દેખાતી નહીં દૂધી કે તમારા બા ગોતવી પડે આધુડા. ઓમ તમારે એક વાત પાછી હાસી ઓમ શું જેમ કે આ હું દૂધી લેવા આવ્યો ને તો કોઈ તમને ના પાડે ને તમારા ખેતરમાં તમે લઈને આયા અને એ પાછી આવડે મોટી ગેડી લઈને તમારા ગામમાં એમ કે સારું છે હો હારું ગમ્યું એમ હો. અને આ ખેતર કાનું છે આ છે તો રંગાઈનું સારું છે જ વેણવા દે છે આમાં તો કોઈને ના પાડે અમારા સંબંધ હારા જ છે બધે. સારું છે ને મારે સારું છે તમારા સંબંધ સારા છે તો એમ ઉતાવળ કરજો ઉતાવળ દૂધી તો મળવી જોવે ને એટલે દૂધી તો હોય ચમ ના હોય યાર કે રંગ એ મજૂર લાવે દૂધી આવી હોય વધારે આવી લાગે 2 મજૂર ટૂચો એક કાળા એક કોણ યમન જેવું કોક લાગે છે પૂછવા જેવું કાળા હા પૂછાય મેં આ મજૂરી તરીકે આવ્યા છું મજૂરી આવા ટાઈમે બા મુના આવું મજૂરી કોઈ કાળે તો ચમ કોક ના ખેતરમાં હજેરા કરો હો મારો આઠું છે ને ધોયા બસ ને બુજડે પર જો દોડાણા થાતો તો જંગલાન પાછો ને ઘર રાખી દે. ના ના કહું આટો હા પેલે ગેડી કીધું આમાં કાલ આવજો ગાડી લઈ જા લે યાર હું તો આનો લાવું યાર ગાડી ગાડી લઈ સબ હેડ હવે ને શી ગાડી ધમકી આલ પાછી આમાં કા જોયો આડો આમાં કા હોય જોયું તઈ મેડમ હું થોડો કહું પડું પર મોડું થાય મોડો ને હું શું કહું હમણાં વાત કરી તા કોકરામ કાઢીને બહાર કાઢી ઓટ આપી ના 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 રીબઈ માર્યા પાછો ના ખબર કહું, ને ના કહું. હવે ખરેખર મન માતાના હવે તો રંગાન કેવું જ છે 4 મણની ગાડી લઈને આવ્યો હોત લે જવા દે આઢો હા? આ ફાલી પ્રમાણે દૂધી નહીં ધી મોય એટલે કાલ વાળો મહિનો છે એવું છે એમ? હવે તો મારે કાલ આવવાનું હતું નહીં તો પછી હું લેટ પડી ગયો પડી જવા હું શું કરું કહો તો ને સીધા બારોબાર મહેમાન ને નાલ કરે આવું તો ચાલતું હોય છે રંગાઈ મારે કેવું પડશે રંગાઈ એ રંગાઈ હા વેરસી મેં આ ખેતરમાં કીધું મજૂર લાયક છું ના રે વિચો મજૂરા મુને એકલો મત તો દૂધે વેણતા હતા કીધું કોણ 2 જણા આવી સિયા 2 જણા પેલા કાળા હતા હા? અને એક મહેમાન હતા 4 મણની ગાડી એમ માતાના ખરો હોત ને માતાના 4 મણની ગાડી લઈને આવ્યા એટલે પણ એમ કરે કીધું મારે ખેતરમાં વળવાનું મન તો ના પાડતા હતા કે તું કહેતો ના એટલે આ લઈને કોણ જોઈએ ખેતરમાં કાળે લઈને જાવ વળી કોણ લઈને એટલે જાવ કાળે ને ફોન તો કરવો પડે ને એમને ડાયરેક્ટ પડી જવાનું કોકના ફોન ખેતરમાં કરો તમે એમના માટે બાપડા રંગાઈ મજૂરી કરીને રહી હે ના લે વાટે અલ્યા હું નેટ મજૂરી કરીને તો હું એમ હું કીધું તું કે આમાં તો કે ભાઈ જેવું હોય એટલે ભાઈ જેવું હોય તો પણ આખા ગામમાં નહીં માર ભાઈ જો ને કે મને માતાના મારે ફોન બને કે હું રૂબરૂ દેને બતા હું કઈ બસ વધારે બટી લે હમણે તાર ભેણવાની હતી કાળા ને હાડું જો હાથ ભાવના વાયરા ના વાવીને તો આ મારું નામ રંગુપાની એ ઠપકો આપજો ને જે થાય ખર્ચો લેજો એ તો લેવાનો જ છું નક હું પાછા આવું છું હાલ ચીલી દૂધી મૂકી જાય ની ડાયરેક્ટ વળી જાય એ કોઈ શરમ આવે તાર ભેણવાની હતી ભેળમાં નહીં પણ મારા પેલા વળી ગયા તમે કહો તો થારું કહેવાય વેડે લઈ રહેજો તમે યાર હું એમ કરું ગેડી મૂડ લઈ રહ્યું ઓએ હું પાછા આવું પાડે એ મને ધમકી આલે કે કીધું ને તો મઈ જાય છો હા રેડ હું જોઈ લીધો સારું હું જાઉં પાછા આવું હો. આ રાત તો એની રંગાની મસ્ત ને બાકી એ તો મસ્ત છે પણ 10-15 કિલો મળી હોત ને તો કોમ થઈ જત કીધું હું 15 કિલો હવે આટલી યાર શું ચાલે કો અરે વ્યારી ના ખાઈ તો આપણો જ ક્યાં છે પેલી ગેડી કીધું લાવજો રી આમાં કા એનો થા લાઈ જાવ હા હા હોય બીજું વાંધો. એ કાળોય તમાર બાનું નહીં માં પેઈ ગયા તમે દૂધી વેણવા એ લોબડા બાને કાઢી હું કગે અલે આઠું તો મોળે મોળે પસાડ્યો હમણે વગર વગર તમે લે ગોમના થઈને આમ કરો હલે વાત તો આપડા તમાર જે થાય બધું પઈ જાય ને મારા આઠું આપણું બત કટાવ કે હું જવા દો આ દૂધી 4 રૂપિયા કિલો જાય છે હાલ તો તમે 40 ની 100 રૂપિયા છે કોઈ પકાડે નહીં ભલે મારે રૂપિયો જાય એ લોબડા બાને કરતો એ હાય એ લોબડા મહેમાન થઈ ગયા અલા મહેમાન વાત કરે ના મહેમાન છે જોઈ જોઈને વાત કરો કે
આ હું મેલીને આવું એ તમે આ બાલે ભાઈ આ લઈ જાઓ લઈ જાઓ વેચના હતો આ મેલીને ગેડીમાં ભરી નાખો મોલા મારે લઈ જવાનું ના જે મેલા આપણે લઈ જવાની બસ 10 રૂપિયા કિલો 10 રૂપિયા નહીં 50 રૂપિયા સીધા ડબલ થાય 5 રૂપિયા કો પકડા તૈયાર નહીં ભલે ના થાતું મારે ખેતરમાં પગ ચેમ મેલ્યો વગર કીધે હું એમ કહું તો નહીં હાલ તો પણ એમની મોનો છે એ તું છે લા બધું તું છે બધું આ છું બધું એટલે તમને શરમ આવે કોકના ખેતરમાં પેઈ જાવ તમે શેની શરમ આ લઈ લઈને તમે સક્કુન બકો શું છે બધું નું ક્ષેત્ર મારે કને પૂછવાનું એ તો હું વાત કરું હું બધુંય કરું હા તમે સમજાવો આ શું કે મારા આટોનો એટલે ખેતર એટલે એ તો ખાલી આ ડોલિયા વાળું નહીં આ તમારું અલ્યા હમણાં મારે તો તમારું ખેતર આ છે થોડું નેકડેલું છે હમણાં સીધા બે ભાગ થઈ જાય છે જો અચત ખાય હું તો કરો એ ઓમ લાવો તમે યાર ને તમારે પાસે બીજી મેલું તે આટું હું શું કહું મારે કીધું મોડું થાય ને આપણે ફટાફટ વેણીને જતા રહે હા દૂધી ને આકલ કે વ્યાણી પ્રીતિ લઈ જતો તમે ચાલતો એવું એમ હો તો હેડ મો વાત કરી બધી તો હા એ પટી ગઈ બધો ને હવે 50 રૂપિયા દૂધી છે લેવે તો લઈ જો તમારા 5 રૂપિયા કોઈ પકડતું નહીં તમારી આબરૂ જાય આટું વચ્ચે ના કે કોઈનો ધોકો ધોકે હું તો પડી જાયો ના વળતે પહેલા વિચાર કરવાનો તમારે લઈ જા આટો હવે સમજી જાવ ઘરના છે કરું આટો વચ્ચે આપણે ઘરનું છે કો કાળિયો કંજૂસ ઘણા દાડા આજ તો લાગ લઈ રૂ ઓય ઓય 50 રૂપિયા કાઢી તાર ઓલા આપણા ઘરના તો ઘરના ફરના ના થાય ઓય રોકડો હિસાબ ના આપણે તો ઘરના રોકડો ના કે છે ને જે પેલા આલી છે ને વેરછીના ધમકી કે સાહેબ સીધું ખુખરું દાહે એમ જતું રહે ભાઈ સીધું ખબર છે ને વેરછી ફેચી વેડ્યો માતાના હાથે ધમકી આલી તો આલવાના કે નહીં આલવાના કે અડાડું આલવાના કે કૂતરા મારું હું હતો આલવાના હા જી આલવાના એ આડે વાત કરો શું છે આટું બોલો આ મહેમાન કીસી હા દૂધીનો ભાવ સડી ગયો અમારે ચલો ખબર હાલ તો કેટલો છે 50 રૂપિયા કિલો છે દૂધી તો એમાં અમે 50 ના 40 ના ભાવના પૈસા માંગી છે 40 રૂપિયા કિલો કે તમને તો આલુ કને કીધું 50 રૂપિયા તમને અલા 5 રૂપિયા ઢોકલે કુટાઈ યાર હું બુદ્ધિ શું 5 રૂપિયા એટલે તમે યાર ઓન ગોમ ના હો એટલે હું મર્યાદા રાખું બાકી મજા ના આવે પછી 5 રૂપિયા ઢોકલે કુટાઈ યાર દૂધી માર્કેટમાં કોણ હાલે કોઈ ઉકરા પેઈ જા કોકના ખેતરમાં મારી વાત હોભળો હું નહીં આવ્યો મારા આટું લઈને આયા માતાની છોકર હું નહીં આવ્યો માર આડું જો કઈ કીધું ને હા બાપ છોડ હાથ ભાજો બના બારો તાકા ચાડી દે ખાલી આડી જો ખાલી મારી વાત હોભળો એમ છે ને લે તાર તું ચલે આ ગોમ નો ચલે અડતો નહીં બાકી હલકે છોડી દો મારી વાત હોભળો મન છોડી બાકી મારા આટું ના છોડતા ને ની ખમી સોખી વાત છે ના તો તમને કીધું એમ મારા આટું કોઈ જા કોઈનું ખમતા નહીં એવું હે આ આઢો યાર દૂધી આલે માર ખબર આવે પણ કોક આઈડિયા કરવી પડશે મારે મારા આડું ચાલ કે આઈડિયા સડાઈ દે આટો ડુંગળી જાવ આઢું હે ને વધારા કરવા માંડ્યો એટલે મારે બે દૂધી લઈને નાખવું પડશે આને ઉપર તારો આટો તો નાહી તો તું પર કાળિયા ભલે નાહી ગયા પણ એક કોમર થઈ ગયો માર દૂધી મસ્ત વેણાઈ ગઈ આ મહેમાન છે બે દૂધી લઈ જા છું ફરક પડશે જવા દો એ છોકરા બધા ઓછી ખાલા હેડ પેલો આયો ચેડે ચોક લાયા દૂધની વાત ચો કરે પેલો ચેડે આયો તું પેલા હેડ કોણ પણ આય બાપા રે પેલો આયો લ્યા કોણ પણ પણ તું છોડકી બે દૂધી નેટ ને રાખમાં આઈ પેલો ચેડે આયો ભાઈ આયા કાકા ચામે એ લો આ શું થાય તમારે દૂધી ઓળે કરવા દે પેલા તારો કાકો સોર મળ્યો સોર છે દૂધી લઈને નાહી ગયો છે એવું તો શું હું શું બે આ એ બેન આ આટો તો સમજાવ પેલા આટો સમજાવો તમારે મારો ઓળસો મહિનામાં 4 ઓટા મારે મારો કાકો હા એ બે આટો તો એ તમે તો વરસાદ આલો બરોબર નો મન કોઈ ના કરતા આ છોકરો છે કે એનો દુશ્મન છે કોઈ ખબર નથી દુશ્મન હે હા? નથી દુશ્મન છો મારો સમજા હું સપોર્ટ સક્કુ કાઢાય તમે તમારા આડું વાળી લપકા મત કરો ને આ જીભ ચીરી નાખશે હવે તું સીધી. ખાલી સાઈડ મોરે આ જીભ છે ને ચીરી નાખશે આડે પડદા આઈ સાઈડ મોરે તમને શરમ આવે એક તો આ તમારા હંગાત જે થાય ને સારું જ થાય હે ખબર ના પડે કાકા પણ તમને કેટલા વખત કહેવાનું કે બહાર ગમવું હોય ને આપણે ભાવ ના કરાય પેલા આઢું માથે વાત આવે ને તો પછી લડી લેવું પડે એમ. તમારા હાથવીટા ને એવો જ છે મારે આખો દાડી ખાતો છે તમને બધું હાસું કહી દે કે હું માર નહીં ખાતો તને ખબર ના પડે ચૂપ. હું શું કરું મારા આડું થાય બે વખત આવે છે પછી બંને પડતા કે હું તાર ભેગો છું માતા આવે એવું કરું હું ઉપર ચાલું આડું મારા આડું
એને બરોબર નો મારા કાકા જાપોટો એ મારો ઉડશો એને પાવર કનો મગજ નહીં ને એમ? બે બેન જાપોટો એવું એવું ની સોળાવું તમને મારશે ને તો હું પાઈ નાય હો પરસાદ અડતી